સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે। સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભર્યું હતું। જો કે અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપના ચૂંટાયેલા જિલ્લા સદસ્યો અને તાલુકા સદસ્યોએ સમર્થન આપ્યું હતું। સમગ્ર વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે શોભના બારૈયાની જાહેરાત કરી છે। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હતા અને વિરોધ પણ કર્યો હતો। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલા ઉમેદવારી નોંધાવવા માટે સભા યોજી હતી, જે સભામાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈ આવેલા તાલુકા સદસ્યો અને જિલ્લા સદસ્યો દ્વારા પણ અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન આપવામાં આવ્યું હતું। ભૂપેન્દ્ર ઝાલા દ્વારા ફોર મોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સભા યોજી હતી અને ત્યાંથી કાર રેલી સ્વરૂપે હિંમતનગરના સહકારી ખાતે પહોંચ્યા હતા અને છાપરિયા 4 રસ્તા પાસે જેસીબી વડે સમર્થકોએ પુષ્પ વર્ષા કરી હતી। ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। જો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઉમેદવારી નોંધાવતા જિલ્લાના રાજકારણમાં અનેક ફેરફાર હાલ જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી શાસિત હિંમતનગર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના અપક્ષ ઉમેદવારી કરવા માટે સમર્થન આપ્યું છે। ત્યારે જિલ્લા ભાજપ માટે વધુ એક પ્રશ્ન ઊભો થયો છે। અગાઉ પણ ઉમેદવાર જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હોય ત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। આ વિરોધ હજુ સમય ન હતો ત્યાં અપક્ષ ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો દ્વારા સમર્થન આપતા સાબરકાંઠા જિલ્લામાં ભાજપમાં વધુ એક પ્રશ્ન ઊભો થયો છે। JK ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાહી, સાબરકાંઠા। આગામી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા માટે હું ભૂપેન્દ્રસિંહ ઝાલા જઈ રહ્યો છું। ત્યારે 18 વર્ણ દરેક સમાજ મારી જોડે છે। દરેક સમાજના અને મારા સમાજના આગેવાનોના સાથ અને સહકારથી હું ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ 12:30 વાગે ફોર્મ ભરીશ અને અહીંયાથી રેલી સ્વરૂપે ગ્રોમરથી જઈ રહ્યો છું। બધાનો સાથ સહકાર છે, બધાની એક અવાજ છે કે તમે જીતીને આવીશો। તો બધાને એક ખાતરી આપી રહ્યો છું, હું મારા જનતાની ખાતરી આપી રહ્યો છું, સાબરકાંઠા અરવલ્લીની જનતાને ખાતરી આપું છું કે એ બધા મારા માટે 15 થી 20 દિવસ રાત એક કરશે તો 5 વર્ષ એમના માટે હું દિવસ રાત એક કરવા માટે તૈયાર છું। વિકાસ કરવા માટે હું તૈયાર છું। દરેકના કામને હું પૂર્ણ કરીશ। જેટલા બી કામ બાકી હોય, જે બી કામમાં અડચણ હોય એ બધા જ કામને હું કેન્દ્ર લેવલે પહોંચાડવાનો મારો પ્રયત્ન કરીશ। બસ બધાનો સાથ સહકાર એ બધાના આશીર્વાદ એ જ મારા માટે સર્વોપરી। મુખ્ય મુદ્દો કયો હશે? ચૂંટણી માટે કોઈ બી મુખ્ય મુદ્દો નથી, બસ એટલું જ છે કે મારો સમાજ સાબરકાંઠા અરવલ્લીની જનતાનું એવું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તમે લડો અને સાબરકાંઠા અરવલ્લીનો એક વિકાસ થાય, એક પ્રગતિના પંથે જાય એ માટે તમે ઉમેદવારી કરો। તો હું કોઈની લીટીને ટૂંકી કરવાનો હું પ્રયત્ન નથી કરતો, હું એવી વાત બી નહીં કરું। બસ હું મારી લીટીને લાંબી કરવાની વાત કરીને બધી જનતા અને સમાજની એક ઈચ્છા છે કે હું ઉમેદવારી કરું, હું લડું, હું જીતું। તો સાબરકાંઠા અરવલ્લીમાં જે પ્રગતિ થઈ રહી છે સારી થઈ રહી, પણ એનાથી કંઈક સારી થાય તો બસ એ માટે જ હું આ ઉમેદવારી કરી રહ્યો છું। આપની સાથે બીજા કેટલા સમાજો છે? સર્વ સમાજ મારા જોડે।